નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, ઘણા ખરા માણસોના મનમાં આ એક સવાલ તો હોય જ છે કે શિકોતરું અને શિકોતર માતા શું એક ગણાય કે અલગ અલગ? તો આજે અમે તમને આ વિડીયોમાં એ જણાવશું કે શિકોતરું કોને કહેવાય અને શિકોતર માતા કોને કહેવાય। તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો। જો મિત્રો, કોઈ બાળકી નાની ઉંમરમાં કોઈ પણ કારણોસર મૃત્યુ પામે તો તેનો આત્મા ભટકે છે અને એને આપણે શિકોતરું કહીએ છીએ। અને વહાણવટી શિકોતર માતા એ છે જે જગડુસા વાણિયાનું વહાણ તાર્યું હતું, જે તખલીને મળી હતી માતા શિકોતર, એ મા શિકોતર છે। અને જો કોઈ દીકરો નાની ઉંમરે અચાનક કોઈ કારણોસર મૃત્યુ પામે તો તેને કાલકવીર તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, હવે આપણે જાણીશું કે કોઈ પરિણીત મહિલા હોય અને કોઈ બીમારી કે એક્સિડન્ટ અથવા કોઈ પણ કારણોસર એનું મૃત્યુ અચાનક થાય તો તે શેમાં ગણાય? તો જો મિત્રો, કોઈ વ્યક્તિની ઉંમર 70 વર્ષની હોય અને એ વ્યક્તિ 30 થી 35 વર્ષની ઉંમરે કોઈ પણ કારણોસર મૃત્યુ પામે તો એની ઘણી ખરી ઈચ્છાઓ તો અધૂરી રહી જ હોય। તો જે એની બાકી રહેલી ઉંમર તે વ્યક્તિનો આત્મા આ પૃથ્વી ઉપર ભટકે છે, કેમ કે એની ઈચ્છાઓ અધૂરી રહી હોય અને લોકો એને ભૂત તરીકે ઓળખે છે। અને પછી એની બાકી રહેલી ઉંમર પૂરી થાય પછી એ આત્મા પરમાત્મામાં ભળી જાય છે। અને અમુક માણસો ઉંમરલાયક સ્ત્રીની આત્માને શાંતિ આપવા માટે તેની બેઠક કરીને પાણિયારે દીવો કરે છે। એના કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે। તો મિત્રો, શિકોતરું કોને કહેવાય અને શિકોતર માતા કોને કહેવાય એ તમને ખબર પડી ગઈ છે। અને અમારો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય માતાજી।